હવે લાસ્ટ ટાઈમ તો આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની ડિસ્કસ કરી હતી, બરાબર છે. ઇન જનરલ બે ટાઈપના સોલ્ટ આપણે બનાવ્યા હતા. એક કયા હતા? ડબલ સોલ્ટ. ડબલ સોલ્ટ એટલે ખાલી જસ્ટ મિક્સ થયા હોય, એક નવો ક્રિસ્ટલ બનાવે. એક્વિયસ મીડિયમમાં પછી ખબર ન પડે કે આ ડબલ સોલ્ટ હતો કે નહોતો, બરાબર. એકવાર વોટરમાં આવ્યો એટલે પતી જાય, પછી ગયું. જ્યારે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ડબલ સોલ્ટમાં આપણે એક એક્ઝામ્પલ છે એ લીધેલું હતું. કયું છે? તો કે એલમ. એલમ એટલે શું? આને કહેવાય ફટકડી, બરાબર છે. એલમ એટલે ફટકડી. K2SO4 ઇન્ટુ Al2 SO4 thrice ઇન્ટુ 24H2O. આ એક ડબલ સોલ્ટ છે ને, આ એલમ છે. પોટેશિયમ સલ્ફેટ ને એલ્યુમિનિયમ સલ્ફેટ આ બેને ભેગા કરો તો એક નવો ક્રિસ્ટલ બને. ખાલી સોલિડ સ્ટેટમાં જ નવો ક્રિસ્ટલ બને, વોટરમાં ડિસોલ્વ કરો તો ખબર ન પડે. ઇટ લુક્સ લાઈક મિક્સચર ઓફ K2SO4 અને Al2SO4. આની અંદરથી કયા કયા આયન્સ મળી જાય? Al+3, K+SO4-2. બધાની ટેસ્ટ આપે, બધાની ટેસ્ટ આપે. એટલે આની અંદર કોઈ નવું કમ્પાઉન્ડ બની ગયો એવું નથી. જ્યારે એની સામે આપણે એક નવું લીધું હતું. કયું હતું? તો કે K4 FeCN6. એક વખત આપણે છે આની અહીંયા આગળ લઈ લઈએ, એકવાર બ્રેકેટમાં મૂકો, પછી આ CN માં બહાર નો આવે. આપણે વાત કરી હતી ને, એકવાર FeCN ની હારે છે એ ગુફામાં ગયો પછી બહાર નો આવે, વાત પતી ગઈ. આ તૂટે ખરી, પણ કઈ રીતે તૂટે? K+, બીજું અહીંયા આગળ છે આપણને મળે FeCN6-4. આ જે મોટા બ્રેકેટમાં આપણે લખ્યું છે અને શું કહીએ છીએ? કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. આ જ છે. આને કોઓર્ડિનેશન સ્ફિયર એવું કહેવાય. આમાં અલગ ટાઈપની હવે છે એ નવી સેકન્ડરી વેલેન્સી ડેવલપ થઈ ગઈ હોય. અચ્છા, આની અંદરથી ફરીથી આ બે તૂટતા નથી. એના કોમ્પોનન્ટમાં Fe+2 અને Cn- નો તૂટે. આ તો આપણે વાત કરી હતી, એટલે તો આપણે એને શું કહીએ છીએ? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ઓર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. તો કાલે આપણે છે આની ડિટેલની અંદર ડિસ્કશન કરી. કેટલાક રિપ્રેઝન્ટેશન પણ આપણે જોયા. રિપ્રેઝન્ટેશન પણ આપણે છે એ કરતા શીખી ગયા. આવું હોય CO NH3 6Cl3, તો આ જે બ્રેકેટમાં લખીએ છીએ આને કહેવાય કોઓર્ડિનેશન સ્ફિયર. આનું શું નામ છે? કોઓર્ડિનેશન સ્ફિયર. આને છે એ શું કહેવાય? અહીંયા જે આ Cl લખ્યા છે, આ Cl ને છે એ શું કહેવાય? કાઉન્ટર આયન. કાઉન્ટર આયન. અચ્છા, પછી આને બોલો. આ CO ને શું કહીએ આપણે? CMA, સેન્ટ્રલ મેટલ એટમ. આ NH3 ને શું બોલાય? લિગેન્ડ. આ 6 નંબર લખો છે એને શું કહેવાય? કોઓર્ડિનેશન નંબર. સેન્ટ્રલ મેટલ એટમ શું હોય? લુઈસ એસિડ. આ શું હોય? લુઈસ બેઝ. અલગ અલગ આપણે છે આના બધા ક્રાઇટેરિયા ને એવું બધું ડિસ્કસ કરી લીધું. હવે બધાની તો આપણે પછી પોઈન્ટ આઉટ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કસ નથી કરતા. આપણે આપણો સ્ટડી સ્ટાર્ટ કરીએ છીએ સેન્ટ્રલ મેટલ એટમ થી. સેન્ટ્રલ મેટલ એટમ કોને કહેવાય? ત્યાંથી આપણે આપણો સ્ટડી આજે સ્ટાર્ટ કરીએ, બરાબર છે. પછી આગળ આના આપણે કોમ્પોનન્ટની પણ બધી વાત કરવાની છે, આનું ક્લાસિફિકેશન પણ છે એ જોવાનું છે. ચલો આપણે વાત કરી લઈએ સેન્ટ્રલ મેટલ એટમ. સેન્ટ્રલ મેટલ એટમ કોને કહેવાય? જો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કોઓર્ડિનેશન સેન્ટર. આ તમારો કોઓર્ડિનેશન સેન્ટર, તમારો કાનુડો છે, એની આજુબાજુ બધી ગોપીઓ હશે. સેન્ટરમાં આને રાખવાનો, બરાબર. આ નક્કી કરશે કોને એન્ટ્રી આપવી, કોને એન્ટ્રી નો આપવી, કેટલાની હારે સેટિંગ કરવું, કેટલાની હારે સેટિંગ ન કરવું, એ બધું આ નક્કી કરશે. એની કેરેક્ટરિસ્ટિક તમે જો કઈ કઈ છે? કોઓર્ડિનેશન નંબર છે, ઓક્સિડેશન નંબર છે, અને પછી છે કોઓર્ડિનેશન પોલીહેડ્રા. આટલી એની કેરેક્ટરિસ્ટિક છે. It is also known as coordination center. It accepts a pair of electron coming from the ligand and hence acting as a Lewis acid. અને Lewis acid છે એ કહેવાય ઇલેક્ટ્રોનની પેર ligand પાસેથી છે એ એક્સેપ્ટ કરે. કેમ આપણે એને કોઓર્ડિનેશન સેન્ટર કીધું? હમણાં જ મેં તમને કીધું. માનો કે આમ લખેલું હતું CO, આપણે આવી રીતે લખીએ છીએ CO NH3 6Cl3. તો આની અંદર શું થાય? CO એકદમ સેન્ટરમાં હોય, બાકીના બધા જ NH3 છે એ આને ઇલેક્ટ્રોન્સ આપે. આ એક NH3,
બીજો NH3, આ ત્રીજો NH3, ચોથો NH3, પાંચમો NH3, અહીંયા આગળથી આ છઠ્ઠો NH3. કોબાલ્ટ પ્લસ 3, એમાં કોબાલ્ટ સેન્ટરમાં હોય ને બધા એને ઇલેક્ટ્રોન આપે, બરાબર છે. કોબાલ્ટ પ્લસ 3 ને બધા ઇલેક્ટ્રોન આપે, આને કહેવાય કોઓર્ડિનેશન સેન્ટર. બધી જગ્યાએથી ભેગા કરે, એક આખો શેપ બને છે. કયો શેપ બને છે સાહેબ? ઓક્ટાહેડ્રલ. જુઓ ને, એક ઉપર એક નીચે ઓક્ટાહેડ્રલ શેપ બને આખો. તો એને કહેવાય કોઓર્ડિનેશન સેન્ટર. બધા પાસેથી ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરે છે, બરાબર. અને એને લીધે થઈને એક આખી જ્યોમેટ્રી બને. જે જ્યોમેટ્રી બને છે એને કહેવાય કોઓર્ડિનેશન પોલીહેડ્રા. ઓક્સિડેશન નંબર તમે લોકો જાણો છો એટલે એમાં બહુ ડિટેલમાં નહીં કહું. કોઓર્ડિનેશન નંબર આ એક એની કેરેક્ટરિસ્ટિક છે. પહેલી વાત તો એ કે આ જે છે ને સેન્ટ્રલ મેટલ એટમ, એ ઓલવેઝ લિગેન્ડ થી ઘેરાયેલો જ હોય. લિગેન્ડ થી ઘેરાયેલો જ હોય. જુઓ ને, આજુબાજુ બધે લિગેન્ડ્સ છે, બરાબર. આ આમનમ મેટલ આયન છે. આમનમ એટલે કઈ નથી પહેરેલું એવો, બરાબર. માથે ચાર્જ તો છે, એન ચાર્જ છે, પણ અત્યારે ચડ્ડી નથી પહેરી એટલે કે લિગેન્ડ નથી, એમ ઇન શોર્ટ એવું સમજો ને. અને પછી તમે જોવે ને આજુબાજુ બધી જગ્યાએ લિગેન્ડ્સ છે. એક બે ત્રણ ને ત્રણ પાછળ છે, એવું આપણે માનીએ. લિગેન્ડ થી લિગેન્ડ છે એ શું કરે? પોતાની ઇલેક્ટ્રોન પેર આપે મેટલને, બરાબર. મેટલની ઇલેક્ટ્રોનની પેર ડોનેટ કરે છે. તો અહીંયા આગળ આપણે જ્યાં મિસ્ટર ક્રેબ જોયો એવું ડિનોટ કરે છે કે લિગેન્ડ જે છે એ ઓલવેઝ સરાઉન્ડેડ, સેન્ટ્રલ મેટલ એટમ ઇઝ ઓલવેઝ સરાઉન્ડેડ બાય નંબર ઓફ લિગેન્ડ્સ. અને કેટલા લિગેન્ડ્સ એની આજુબાજુ આવે એ નંબરને આપણે બોલશું કોઓર્ડિનેશન નંબર. મોનોડેન્ટેટ લિગેન્ડ કેટલા છે એ સેન્ટ્રલ મેટલ એટમ ની સાથે આવે એને કહેવાય કોઓર્ડિનેશન નંબર. બીજી રીતે કેવું હોય તો નંબર ઓફ covalent coordinate bonds formed by a central metal atom is called coordination number. કોઈ પણ જગ્યાએ છે એ સેન્ટ્રલ મેટલ એટમ કેટલા બોન્ડ બનાવે, કોઓર્ડિનેટ બોન્ડ, એ બોન્ડના નંબરને શું બોલાય? કોઓર્ડિનેશન નંબર. કોઓર્ડિનેશન નંબર જનરલી બધા માટે ફિક્સ હોય છે, બરાબર છે. પણ કોઓર્ડિનેશન નંબરનો મિનિંગ શું થાય? કેટલા કોઓર્ડિનેટ બોન્ડ બનાવ્યા એના નંબર, એને કહેશું આપણે કોઓર્ડિનેશન નંબર. એકાદ બે અહીંયા આગળ સમજાવું છું તમને લોકોને. ચલો જો, માનો કે ભાઈ મને આવી રીતે આપેલું છે, તમારે જોવાના છે નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ. હું અમુક સ્ટ્રક્ચર બનાવું છું એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. ચલો અહીંયા આગળ થઈ જોશો, કોઈ પણ મેટલના કેટલા ટોટલ કોઓર્ડિનેટ બોન્ડ બને છે એ બોન્ડના નંબરને કહેવાય કોઓર્ડિનેશન નંબર. ફોર એક્ઝામ્પલ આમાં તમે જુઓ તો આની જે જ્યોમેટ્રી છે એકદમ સ્ક્વેર પ્લેનર છે, બરાબર. સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી છે. આની અંદર ચેક કરશો તો પણ તમને સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી છે એ ઓબ્ઝર્વ થશે. અહીંયા આગળ છે એ જોશો, આમાં ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી છે, આમાં તો લિનિયર દેખાય છે. તો આમાં કોઓર્ડિનેશન નંબર કોબાલ્ટના કયા કહેવાય? 1 2 3 અને 4. આમાં છે આનો કોઓર્ડિનેશન નંબર ઇઝ ઇક્વલ ટુ 4. આમાં કોપરે કેટલા બોન્ડ બનાવ્યા છે? 4. તો અહીંયા કોઓર્ડિનેશન નંબર કેટલો કહેશો? બોલો, 4. ઓકે. અહીંયા આગળ Fe+3 ના કેટલા બોન્ડ છે? 1 2 3 4 5 6.
તો આની અંદર આપણે કોઓર્ડિનેશન નંબર કેટલો કહેશું? 6. સિલ્વર ને ચેક કરો, Ag+ ને કેટલા કોઓર્ડિનેટ બોન્ડ બનાવે છે? 2. તો કોઓર્ડિનેશન નંબર કેટલા કહેશું? 2. કોઈ પણ સેન્ટ્રલ મેટલ એટમ કેટલા કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવે એને આપણે કહેશું કોઓર્ડિનેશન નંબર. બરાબર છે? કોઓર્ડિનેશન નંબર એટલે નંબર ઓફ કોઓર્ડિનેટેડ બોન્ડ ફોર્મ્સ બાય ધ સેન્ટ્રલ મેટલ એટમ, એને કહેશું કોઓર્ડિનેશન નંબર. કોઓર્ડિનેશન નંબર જનરલી આમ તો જોવા જાવ તો બધા માટે ફિક્સ હોય છે. ઓકે, આપણે અહીંયા આગળ અમુક હું પોઈન્ટ્સ લખી દઉં છું એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. જે કોઈ પણ મેટલ માની લો કે +1 ચાર્જ શો કરતા હોય, Cu+1 છે, Ag+ છે, ઓકે, પછી માનો કે Au+ છે, આ બધા જે છે ને એ 2 અથવા તો 4 આટલા લિગેન્ડ્સ ને પોતાની સાથે કનેક્ટ કરે. મોનોડેન્ટેટ વાળા જે પણ કાંઈ છે, બરાબર છે, આ બધા છે એ પોતાની સાથે કોને કનેક્ટ કરે છે? 2 અને 4 ને કનેક્ટ કરે છે. ચલો +2 વાળા આપણે જનરલી લઈ લઈએ. +2 વાળાની અંદર ઘણા બધા હોઈ શકે. Fe+2 છે, Cu+2 છે, બરાબર છે, CO+2 છે, ઘણા બધા છે. આવા તો નંબર ઓફ આઈ કેન રાઇટ. આ બધા જ +2 વાળા છે. +2 વાળા જે છે એ જનરલી શો કરે છે 4 અને 6. 4 અને 6. અચ્છા, +3 વાળા બધા કયા? +3 વાળા છે ને Fe+3, બરાબર છે, Mn+3, CO+3, કોઈ પણ તમને દેખાય Cr+3, આ તો આખી લાઈન બની શકે એવું છે. આ બધામાં કોઓર્ડિનેશન નંબર 6. 3 વાળામાં કોઓર્ડિનેશન નંબર 6 કોમન છે. જે કોઈ તમને 3 વાળા દેખાય ને મોટા ભાગે 6 કોઓર્ડિનેટ બોન્ડ બનાવે. 6 કોઓર્ડિનેટ બોન્ડ આની અંદર મળશે, બરાબર છે. અને આ બધા જ તમે જોશો ને તો ડી બ્લોક એલિમેન્ટ જ છે. ડી બ્લોક એલિમેન્ટ છે એ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ મેઇનલી બનાવે છે. શું કામ? તો કે ડ્યુ ટુ સ્મોલ સાઇઝ એન્ડ હાઈ ચાર્જ ડેન્સિટી. બરાબર છે. ડી બ્લોક એલિમેન્ટ છે એ જ આપણને કોમ્પ્લેક્સ બનાવે. કેમ? કેમ ડી બ્લોક ના તે? તો આન્સર છે હાઈ ચાર્જ ડેન્સિટી. આ બધાની ઉપર ચાર્જ ડેન્સિટી બહુ વધારે હોય છે. કોપર પ્લસ, સિલ્વર પ્લસ, Au+, આ બધા ઉપર. એટલા માટેથી ક્યારેક ક્યારેક છે એ તમને +4 વાળા પણ મળી શકે. એમાં એક અહીંયા આગળ લખું છું, જેમ કે મોલિબ્ડેનમ +4, તો એ તમને 6 પણ આપે છે ને 8 પણ આપે છે. બાકીના કોઈની કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તો મેં તમને એક જસ્ટ ઓવરવ્યુ આપ્યો, બરાબર. જનરલી આવું થાય છે. કોપર +1, Ag+1 2 4 2 4 હોય, +2 વાળા 4 6 4 6 હોય, 3 વાળા તો 6 માં જ હોય છે. +4 ની અંદર 6 અને 8 પણ હોઈ શકે. 8 કોઓર્ડિનેશન નંબર પોસિબલ છે. 8 કોઓર્ડિનેશન નંબર પોસિબલ હોય તો 4 લિગેન્ડ ટોપ ઉપર, 4 લિગેન્ડ બોટમ ઉપર, પેલું ક્યુબ જેવું બધા એક સાથે ડાયાગોનલી ઇલેક્ટ્રોન છે એ આપે, એવું થઈ શકે. તો આની આપણે છે એ વાત કરી. કોઓર્ડિનેશન નંબર એટલે આપણને પૂરેપૂરો આઈડિયા આવી ગયો છે કોઓર્ડિનેશન નંબર કોને કહેવાય. ઓક્સિડેશન નંબર તો તમને કઈ શીખવાડવાની જરૂર નથી, પહેલા તમે શીખ્યા જ હોય. અચ્છા, ઓક્સિડેશન નંબર એટલે શું બોલો? ઓલ્ડ ની અંદર આને શું કહીએ? 1 ડિગ્રી વેલેન્સી. ઓલ્ડ ટર્મિનોલોજીમાં આને શું બોલાય? 1 ડિગ્રી વેલેન્સી. હવે આ ઓક્સિડેશન નંબર જે પણ કાંઈ અહીંયા આગળ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરતા હોય છે? માનો કે આવું આપ્યું છે K4 FeCN6. ચલો Fe નો ઓક્સિડેશન નંબર બોલો, રાજકોટ સેન્ટર. Fe નો ઓક્સિડેશન નંબર શું થશે? તમે બધા કેલ્ક્યુલેટ કરેલા? અહીંયા આગળ Fe નો ઓક્સિડેશન નંબર +2 છે, બરાબર. આ બધા હવે તમને સોલ્વ કરાવવાની જરૂર નથી, તમને આવડે જ છે. ઓક્સિડેશન નંબર કાઉન્ટ કરતા કેવી રીતે થાય ખાલી જોવાના જ છે, એટલે આમાં કઈ નવું નથી. ચલો, આવી રીતે આપેલું છે CO NH3 6 Cl3. આનો તો આપણે ગોતવાનો છે x. એમોનિયા તો ન્યુટ્રલ હોય ને, એનો 0. 1 ક્લોરીન નો -1, 3 ક્લોરીન ના કેટલા થશે? -3. અને આને =0 કરી દો. અચ્છા, x + 0 -3, તો અહીંયા આગળ x શું આવી જશે? +3.
તો આમાં કોબાલ્ટ અહીંયા આગળ +3 માં છે, આમાં Fe+2 માં છે. ઓક્સિડેશન નંબરના બધા કોઈ એક્ઝામ્પલ જાજા આપવાની જરૂર નથી, તમે લોકોને આવડે જ છે. ઓક્સિડેશન નંબર ઘણા બધા તમે કાઉન્ટ કરેલા છે, બસ ઈ જ મેથડ છે. યુ વિલ ચેક જસ્ટ ધેટ લિગેન્ડ ઇઝ ન્યુટ્રલ ઓર નોટ. અહીંયા એનાયન છે તો એનો ઓક્સિડેશન નંબર આવશે, ન્યુટ્રલ હોય, વોટર હોય, સીઓ હોય. ચલો આવું છે. NiCO4 આનો ગોતવાનો છે એટલે શું આવે? X. CO તો ન્યુટ્રલ છે ને, ન્યુટ્રલ નો શું થાય? 0. અને આ બધાની ઇક્વલ ટુ 0, ઉપર કોઈ ચાર્જ નથી તો X ઇઝ ઇક્વલ ટુ 0. નિકલ નો 0 છે લ્યો આમાં. તો ઓક્સિડેશન નંબર 0 પણ હોઈ શકે, બરાબર. અચ્છા, ઓક્સિડેશન નંબર -1 હોઈ શકે, મેટલ નો માઇનસ હોય. એવા એક્ઝામ્પલ છે, આવશે ત્યારે આગળ તમને બતાવીશ. પણ સિમ્પલ ઓક્સિડેશન નંબર કેવી રીતે આપણે કન્સિડર કરીએ છીએ એ તમે અહીંયા આગળ જોયું. 1 ડિગ્રી વેલેન્સી કહેવાય. અને કોઓર્ડિનેશન નંબર એટલે શું કહેવાય? 2 ડિગ્રી વેલેન્સી. કોઓર્ડિનેશન નંબર ધેટ મીન્સ 2 ડિગ્રી વેલેન્સી. CN that means coordination number and it is known as 2 degree valency. તો કઈ પોઈન્ટ્સ હતા એ મેં તમને કીધા. હવે આપણે આગળ ફરીથી પોઈન્ટની અંદર જઈએ. ચલો જો. Also known as coordination center except a pair of electron. પછી coordination number એટલે number of covalent coordinate bond formed. ઓક્સિડેશન નંબર કીધું, coordination polyhedra. Polyhedra એટલે અલગ અલગ શેપ. અલગ અલગ શેપ ઇન ધ સેન્સ આ આપણે છે અહીંયા આગળ ડ્રો કર્યા છે, આ વાળાને છે એ ચેક કરો. આ બધા કોઓર્ડિનેશન પોલીહેડ્રા કહેવાય. આ કેવું કહેવાય? સ્ક્વેર પ્લેનર. સ્ક્વેર પ્લેનર. આને શું કહેશો? ઓક્ટાહેડ્રલ. આ લિનિયર. તો આ બધા જે છે એ શું છે? શેપ, જ્યોમેટ્રી. ને જ્યોમેટ્રીને જ બોલાય કોઓર્ડિનેશન પોલીહેડ્રા. તમારી પાસે જો 4 હોય, તમારી પાસે જો કોઓર્ડિનેશન નંબર 4 હોય તો યુ હેવ 2 ચાન્સીસ. માનો કે આપણે અહીંયા આગળ પોલીહેડ્રાની જ વાત નીકળી છે તો હું આવી રીતે લખું છું Ml6. તો આનો ભાઈ પ્યોર મિનિંગ એવો કરશો તમે કે સેન્ટર ની અંદર મેટલ છે, 6 લિગેન્ડ્સ છે. 6, 1 2 3 4 5 અને 6. આ 1 2 3 4 5 અને 6. 6 લિગેન્ડ એટલે કોઓર્ડિનેશન નંબર 6. કયો શેપ થયો સાહેબ? પોલીહેડ્રા કયો? તો કે ઓક્ટાહેડ્રલ. ચલો અહીંયા આગળ આવીએ તો હવે માનો કે મને મળે છે Ml4. તો સાહેબ Ml4 માં બે પોસિબિલિટીઝ છે. એક ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ એટલે આવું રીતે લખશું. અહીંયા એક L છે, આ બીજો L છે, આ ત્રીજા L છે ને અહીંયા ચોથા L છે. અને બીજું અહીંયા આગળ છે એ કયું આવશે? તો કે સ્ક્વેર પ્લેનર. સ્ક્વેર પ્લેનર એટલે કેવી રીતે આવવો જોઈએ? એક જ પ્લેન ની અંદર ચારે ચાર લિગેન્ડ 90 ડિગ્રી એરેન્જ થાય. તો આ બધા છે ને કહેવાય પોલીહેડ્રા. બરાબર, કોઓર્ડિનેશન પોલીહેડ્રા. આ ઓક્ટાહેડ્રલ છે. લ્યો આવી રીતે આપણે બનાવ્યા. આ ઓક્ટાહેડ્રલ. જે પણ કઈ જરૂર હતા એ બધા શેપ મેં તમને અહીંયા આગળ કીધા. આવી રીતે છે એ બની શકે. આ બધાને બોલાય કોઓર્ડિનેશન પોલીહેડ્રા. ચલો નેક્સ્ટ. હવે સેકન્ડ આપણે છે એ વાત કરીએ. સેકન્ડ આનો કમ્પોનન્ટ કોણ છે? તો કે લિગેન્ડ્સ. The ions or molecules bound to central metal atom or ion in coordination entity is called ligands. જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે ને લિગેન્ડ કહેવાય. It may be neutral, it may be positively charged, it may be anion. Okay, anything which has ability to donate electron pair to central metal atom or central metal ion is called ligands. Ligands એનો ચાર્જ ગમે એ હોય, પોઝિટિવ હોય તોય ભલે, નેગેટિવ હોય તોય ભલે, ન્યુટ્રલ હોય તોય ભલે, ડોનેશન ઓફ લોન પેર થવું જોઈએ. અહીંયા આગળ છે જો this may be simple ions such as Cl minus small molecules H2O and 3 larger molecules such as અહીંયા આગળ આ લખેલા છે, આપણે બધા હમણાં કરવાના જ છે. or even macromolecules such as proteins. પ્રોટીન પણ છે એ લિગેન્ડ ની જેમ એક્ટ કરે. તમારે બાયોલોજી જેના છે ખબર હશે. હિમોગ્લોબિન છે એમાં શું છે? સેન્ટ્રલમાં તો Fe જ છે, Fe+2 હોય. અને જે બધી પોર્ફિરિન રિંગ્સ હોય એની આજુબાજુ નાઇટ્રોજન કન્ટેનિંગ હોય. એ બધા શું કરે બોલો? ડોનેટ કરે ને ઇલેક્ટ્રોનના પેર. તો એ શું છે? એક ટાઈપનો મેક્રોમોલેક્યુલ્સ જ થયો એ. ઓકે, ligand the donor atom or molecule or ion
which donate a pair of electrons to central metal ion to form a coordinate covalent bond. આની કેરેક્ટરિસ્ટિક બે છે. એક કેરેક્ટરિસ્ટિક છે એનું નામ છે ડેન્ટિસિટી અને બીજી જે છે એ કેરેક્ટરિસ્ટિક છે કોઓર્ડિનેશન સાઇટ. ડેન્ટિસિટી એટલે તો કે નંબર ઓફ કોઓર્ડિનેશન બોન્ડ્સ ફોર્મ બાય અ લિગેન્ડ. લિગેન્ડ કેટલા બોન્ડ પોતે એક લિગેન્ડ કેટલા બોન્ડ બનાવે ને એના નંબર. જો કોઓર્ડિનેશન નંબર એટલે સેન્ટ્રલ મેટલ એટમ કેટલા બોન્ડ બનાવે એના નંબર. વિથ રિસ્પેક્ટ ટુ લિગેન્ડ ચેક કરીએ તો બોલો શું કહેવાય? ડેન્ટિસિટી. એક લિગેન્ડ કેટલા બોન્ડ બનાવે કોઓર્ડિનેટ બોન્ડ એને કહેશું આપણે ડેન્ટિસિટી. ઘણા લિગેન્ડ એવા હોય કે એક જ બોન્ડ બનાવી શકે, ઘણા બે બનાવી શકે, ઘણા ત્રણ બનાવી શકે, તો ડેન્ટિસિટી બદલાય. આવી રીતે સમજો ને. જો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સેન્ટ્રલ મેટલ એટમ છે અને લિગેન્ડ્સ પણ ડ્રો કરું છું. ચલો અહીંયા આગળ મારી પાસે NH3 છે, એક લોન પેર છે. અહીંયા આગળ ચલો મેટલ આયન છે, તો આ છે એને શું કરશે? ડોનેટ કરી દેશે. એક લોન પેર ડોનેટ કરી એક, અને એક લોન પેર ડોનેટ કરે એટલે આને છે શું કહેવાય? મોનોડેન્ટેટ. આને આપણે બોલશું મોનોડેન્ટેટ. એક દાંતે બટકું ભરે, એક દાંતે બટકા ભરે ને એવા લિગેન્ડને શું કહેશું? મોનોડેન્ટેટ. એની સામે તમે જુઓ અહીંયા આગળ થોડોક અલગ લિગેન્ડ લઉં છું, M+2 MN M+N. CH2 ને શું બોલાય? ઇથિલિન. ઇથિલિન. એક અહીંયા NH2 ફિટ કરી દો, એક અહીંયા NH2 ફિટ કરી દો. હવે આને બોલાય ઇથિલિન ડાયઅમાઇન. ઇથિલિન ડાયઅમાઇન. આની પાસે તો બે લોન પેર છે ને, એક અહીંથી બટકું ભરશે ને એક અહીંથી બટકું ભરે. આખો મોલેક્યુલ એક, આખો અણુ એક, લિગેન્ડ એક, પણ બટકા કેટલા ભર્યા? બે. બે દાંતે બટકા ભરે એવો લિગેન્ડ એને શું કહેવાય? બાયડેન્ટેટ લિગેન્ડ. બરાબર છે? અને બાયડેન્ટેટ. અમુક તો એવા હોય હારા છ બટકા ભરી જાય. બરાબર? એટલે પછી દુખે હરખાઈનું. તો આ બધા આ જે કઈ ડેન્ટિસિટી એટલે નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ ફોર્મ બાય લિગેન્ડ. લિગેન્ડ ના રિસ્પેક્ટમાં બોલો તો એને કહેવાય ડેન્ટિસિટી, અને સેન્ટ્રલ મેટલ એટમ ના રિસ્પેક્ટમાં બોલો તો કોઓર્ડિનેશન નંબર. નામ તો અલગ અલગ હોય, ડેબિટ બરાબર છે, ક્રેડિટ અને ડેબિટ બે અલગ અલગ નામ હોય. પૈસા આવે પૈસા જાય. તમે આના રેફરન્સમાં વાત કરો તો આ એક જ છે, અને આ પોતે એકનો એક જ હોય. આને તો એક જ હોય, પણ હવે મેટલ પાસે તો બીજા ઘણા બધા એવા હોય ડોનેશન કરવા વાળા. બોલો ઘણા બધા અલગ અલગ છે એ હોય ડોનેશન કરવા વાળા. જો અહીંયા H2O છે, ગોપીઓ ઘણી બધી હોય પણ કાનુડો તો એક જ હોય. બરાબર? જેવા તમને ઘણા, પણ તમો અમારે એક. આહા. બરાબર? જે છે આ એટલે આના રિસ્પેક્ટમાં હું બોલશું? કોઓર્ડિનેશન નંબર. અને આને શું બોલાય? ડેન્ટિસિટી. ક્લિયર? ઈ બાયડેન્ટેટ, ટ્રાઇડેન્ટેટ અલગ અલગ ટાઈપની ડેન્ટિસિટી શો કરે એવા લિગેન્ડ્સ હોય છે. માનો કે હું લઉં છું PTN, પ્રોપિલિન ટ્રાયમાઇન. બરાબર છે? અહીંયા પણ એક NH2 છે, એક અહીંયા NH2 છે ને અહીંયા NH2 છે. અહીંયા આગળ મેટલ આયન. તમે જુઓ આ જે છે આ મોટા ભાઈ, એ એક હારે ત્રણ દાંતે બટકા ભરે છે. સામે વાળાને પાડી દે. તો એવું બોલશું કે સાહેબ આ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ છે. ધીસ ઇઝ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ. અલગ અલગ ટાઈપની કેરેક્ટરિસ્ટિક ઘણી બધી બની શકે. હમણાં મેં તમને ઇથિલિન ડાયમાઇન શીખવાડ્યો. ઇથિલિન એટલે શું થાય બોલો? CH2. ડાયઅમાઇન એટલે અહીંયા આગળ શું મૂકી દઈએ? નાઇટ્રોજન. હવે એક કામ કરું, આની અંદર પણ છે ને નાઇટ્રોજન ના બે હાઇડ્રોજન ને કાઢી અહીંયા આગળ CH2COO- કરું. આ લોન પેર CH2COO- કરું લોન પેર. અચ્છા, આમાં ચેક કરજો ટોટલ ડોનેશન કેટલા થશે. ટોટલ ડોનર સાઇડ ગોતો. જો આ એક, અહીંયા બે લોન પેર વાળા ગોતો. અહીંયા આગળ આ 3 4 5 6. એક હારે 6 દાંતે બટકા ભરે એવો લિગેન્ડ થયો. આ એક હારે 6 જગ્યાએથી બટકા ભરે. અણુ એક, લોન પેર ડોનેટ ટોટલ થઈ 6. તો આ જે છે ને આ બધા 1 2 3 4 5 અને 6, 6 કોરથી લોન પેર આવે છે 6 જગ્યાએથી. એટલે આને કહીશું હેક્સાડેન્ટેટ. હેક્સાડેન્ટેટ લિગેન્ડ. આનું નામ ને એવું બધું બનાવશું આપણે
એની કોઈ આપણને ઉતાવળ નથી, પણ આને હેક્સાડેન્ટેટ કહેશું. સેકન્ડ પોઈન્ટ તમારી પાસે છે કોઓર્ડિનેશન સાઇટ. કોઓર્ડિનેશન સાઇટ એટલે બીજું કાંઈ નહીં થાય, એટમ ઓફ અ લિગેન્ડ વિચ ડોનેટ ઇલેક્ટ્રોન પેર ઇઝ કોલ્ડ કોઓર્ડિનેશન સાઇટ. કોણ ઇલેક્ટ્રોન પેર આપે છે, કોણ ઇલેક્ટ્રોન પેર આપે છે લિગેન્ડમાં, એને કહેવાય કોઓર્ડિનેશન સાઇટ. આ જે ટર્મિનોલોજી છે ને, ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી. કોઈ પણ લગભગ વર્ડ છે એ આપણે અહીંયા આગળ જરૂર વગરનો લખ્યા નથી, બધા જ કામના વર્ડ છે એ એક પછી એક મેં લખેલા છે. આની કેરેક્ટરિસ્ટિકમાં બીજું છે કોઓર્ડિનેશન સાઇટ. વોટ વી મીન બાય કોઓર્ડિનેશન સાઇટ. કોઓર્ડિનેશન સાઇટ એટલે છે અહીંયા આગળ શું થાય, જો આનું તમને એક ઇમ્પોર્ટન્સ કહું કે આ કોઓર્ડિનેશન સાઇટનું ઇમ્પોર્ટન્સ શું છે. કોઓર્ડિનેશન સાઇટ એટલે કયો એટમ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે. આમાં કોણ ડોનેટ કરે છે? ઓક્સિજન. બીજું કોણ છે? નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજન ડોનેટ કરે છે. It is very important for us to describe coordination site. For example, some of the ligand which can donate electron pair from two different atoms. For example, Cn minus. Cn minus જે છે ને, Cn minus એ એક કરતા વધારે ઇલેક્ટ્રોન પેર ને રાખે છે. જો એક કાર્બન ઉપર રાખે છે, નાઇટ્રોજન ઉપર રાખે છે. માનો કે મેટલની સાથે છે એ કાર્બન જોડાય, then it is termed as cyanide. તો આને છે એ શું બોલાય? બોલો, સાયનાઇડ. પણ માની લો કે મેટલની સાથે નાઇટ્રોજન છે એ જોઈન્ટ થઈ જાય સાહેબ, તો નાવ ઇટ ઇઝ નોન એઝ આઇસોસાયનાઇડ. સાયનાઇડમાં આઇસોસાયનાઇડમાં ડિફરન્સ શું છે? કોઓર્ડિનેશન સાઇટ બદલાણી. આમાં સાયનાઇડ ની અંદર કોઓર્ડિનેશન સાઇટ કોણ છે? કાર્બન. આઇસોસાયનાઇડમાં કોઓર્ડિનેશન સાઇટ કોણ છે? નાઇટ્રોજન. તો કોઓર્ડિનેશન સાઇટ બદલાઈ જાય. કોઓર્ડિનેશન સાઇટ બદલાય એટલે લિગેન્ડ આખો નેમ બદલાઈ ગયું. તમે જોશો અહીંયા સાયનાઇડ, આઇસોસાયનાઇડ. તો આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોવાના છીએ ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ્સ. અલગ અલગ રીતના ક્લાસિફિકેશન, એક પછી એક બધા ક્લાસિફિકેશન કરીએ. પહેલું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ડેન્ટિસિટી. બરાબર. એમાં પહેલું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ડેન્ટિસિટી ઓફ લિગેન્ડ. લિગેન્ડની ડેન્ટિસિટી બેઝિસ ઉપર આપણે ક્લાસિફિકેશન ચેક કરીએ. આમાં અલગ અલગ ટાઈપના આવશે, મોનોડેન્ટેટ, બાયડેન્ટેટ, ટ્રાઇડેન્ટેટ. ચલો આ બનાવીએ આપણે ક્લાસિફિકેશન ઓફ ધ લિગેન્ડ. ચલો ફર્સ્ટ ક્લાસિફિકેશનમાં છે મોનોડેન્ટેટ ઓર યુનિડેન્ટેટ. મોનોડેન્ટેટ ઓર યુનિડેન્ટેટ. લિગેન્ડ તો મેં તમને કીધું એમ પોઝિટિવલી ચાર્જ પણ આવશે, નેગેટિવલી ચાર્જ પણ આવશે, અલગ અલગ ટાઈપના આવશે. એમાં પેલું છે ન્યુટ્રલ. ન્યુટ્રલ લિગેન્ડ્સ ને છે ને સ્પેશિયલ નામ હોય છે, અલગથી આપણે નામ આપીએ છીએ. જેમ કે H2O ને બોલાય છે એક્વા. બરાબર. H2O ને છે આપણે બોલાય છે એક્વા, AQUA, એક્વા આવું બોલાય છે. ગુજરાતીમાં લખી દઈએ એક્વા. વોટર ને એઝ એ લિગેન્ડ એક્વા એવું બોલાય. જ્યારે વોટર છે એ લિગેન્ડ છે એ તરીકે વર્તે ત્યારે એને એક્વા બોલાય. તમે લોકોને વોટર માટે એક્વા વર્ડ પોપ્યુલર છે, યાદ હોય તો એક્વા મેન થ્રેશોલ્ડ લઈને આવી જાય. પછી એક્વા ગાર્ડ, આરો વાળું આવે ને, એક્વા ગાર્ડ. તો એક્વા એટલે શું છે? આમ બરાબર. પણ એ જ્યારે કોઓર્ડિનેટ બોન્ડ બનાવવા જતો હોય ત્યારે જ છે એ આપણે એને કહીએ છીએ એક્વા. અમથે અમથો એક્વા ના કહેવાય. બરાબર. અમથું સિમ્પલ વોટર જ કહેવાય. ભાઈ જ્યારે આની સાથે બોન્ડ બનાવવા જતો હોય ને, રસ્તામાં હોય ને, ત્યારે આપણે એને એક્વા કહીએ. બરાબર. દરરોજ એને વરરાજો ન કહેવાય. ઘોડીએ ચડેલો હોય તો જ એને વરરાજો કહેવાય. દરરોજ રાજા ન હોય કઈ. આને છે એ શું બોલાય? એક્વા. પણ ક્યારે ડોનેશન કરતો હોય તો. ડોનેશન ન કરતો હોય તો પછી એને કઈ ન બોલાય, તો સિમ્પલ વોટર જ છે. તો આને બોલશું એક્વા. NH3 જે છે એમોનિયા, એને બોલશું એમાઇન. બરાબર છે. આ એમાઇન નથી, એમાઇન નો સ્પેલિંગ આવો થશે, જો AMINE. આ શું છે? એમાઇન. બરાબર. એની માનો એમાઇન. એમાઇન ડબલ એમ છે, આ ડબલ એમ. એક એમ નહીં, બે એમ. CO છે ને તો આપણે કાર્બોનિલ કહેશું, કાર્બન મોનોક્સાઇડ છે કાર્બોનિલ. NO એને નાઇટ્રોસિલ બોલાય.
PH3 ને ફોસ્ફીન કહેવાય, બરાબર છે. અહીંયા આગળ PPH3 બરાબર છે, ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. આને થોડુંક અલગ રીતે લખવું જોઈએ, આમ લખવું જોઈએ, ફોસ્ફરસ પછી ફિનાઇલ અને અહીંયા 3, PPH3 ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, ટ્રાયફિનાઇલ ફોસ્ફીન આવું. પછી આ પિરિડીન છે, પિરિડીન પણ તમે લોકો જાણો છો, C5H5N. અહીંયા લોન પેર હોય, આવી રીતે સ્ટ્રક્ચર હોય. તો ન્યુટ્રલ વાળાના આપણે નામ અમુક યાદ રાખવા પડશે. કયા કયા? H2O એટલે એક્વા, NH3 એટલે અમાઇન, CO કાર્બોનિલ, NO નાઇટ્રોસિલ, PH3 ફોસ્ફીન, PPH3 ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. પિરિડીન તો પિરિડીન જ છે. તો આ જનરલ બધાના નેમની મેં તમને વાત કરી. આ બધા ન્યુટ્રલ લિગેન્ડ છે, મોનોડેન્ટેટ. મોનોડેન્ટેટ એટલે એક દાંતે બટકા ભરે એવા. હવે આપણે એવું જોઈએ કે એનાયન હોય એવા જોઈએ, નેગેટિવલી ચાર્જ યુનિડેન્ટેટ લિગેન્ડ્સ, નેગેટિવલી ચાર્જ, બરાબર, નેગેટિવ લિગેન્ડ્સ ઓર વી કેન સે નેગેટિવલી ચાર્જ યુનિડેન્ટેટ લિગેન્ડ. આ બધાની ડેન્ટિસિટી તો 1 જ હશે, D = 1. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખશું, જે કોઈ પણ ના નામની પાછળ એટ આવતું હોય ને એને કરી દો એટો. એટ ને શું કરી દેશો? એટો. ફોર એક્ઝામ્પલ, પછી એક હજી 2-3 લખી દો. જેના નામની પાછળ આઈડ આવતું હોય એને કહી દો આઈડો. આઈટ આવતું હોય એને કહી દો આઈટો. ફોર એક્ઝામ્પલ, જો હાઇડ્રાઇડ, આઈડ આવ્યું, શું થઈ ગયું? આઈડો, આઈડો. ફ્લોરાઇડ, ફ્લોરાઇડો. આ એના નામ છે, લિગેન્ડ્સ જે છે એના નામ છે, બરાબર, રૂલ છે એવો. માનો તમે એવું સમજો ને યાર, માનો કે અહીંયા આગળ આ સાયનાઇડ એકલો રખડે છે, આનું નામ શું છે? સાયનાઇડ. આને આપણે સાયનાઇડ બોલીએ છીએ. આવડા સાયનાઇડ જેવો કોકની હારે ગુફામાં જાય, બરાબર છે, ગુફાની અંદર કોકની હારે જાય, અહીંયા આગળ કોઈ મેટલ હોય, હવે એને સાયનાઇડ ન બોલાય, બરાબર છે, હવે એને બોલાય સાયનાઇડો. બાર હોય, બાર, બરાબર છે, ત્યારે એનું નામ છે એ પ્રકાશ હોય. જેલમાં જઈને આવે એટલે નામ છે પકો, બરાબર, પકો. બાર શું નામ હોય? પ્રકાશ. અંદર નામ શું હોય? પકો. એની જેમ આ એવું છે, ઓ લાગી જાય. ક્લોરાઇડ તો ક્લોરાઇડો, બ્રોમાઇડ તો બ્રોમાઇડો, આઈ તો આયોડાઇડો, આવી રીતે. નાઇટ, માની લો કે એટોય થાય, સલ્ફેટ, સલ્ફેટો, બરાબર. નાઇટ્રેટ, નાઇટ્રેટો, ઓ લાગી જાય પાછળ, ઓ એવું થઈ જાય, બરાબર. તો એમાં ઓ થાય. અમુકમાં પછી માનો કે અહીંયા ઓક્સાઇડ છે, ઓક્સાઇડ, ઓક્સાઇડો. પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડો. કાર્બોનેટ છે, કાર્બોનેટો, એવું બોલશું આપણે. હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડો, બરાબર છે. થાયોસલ્ફેટ, થાયોસલ્ફેટો. એ આવ્યો ને. એસિટેટ, એસિટેટો. સલ્ફેટ, સલ્ફેટો. અહીંયા તમે જોશો ચાર્જ છે એ -2, એટલે એનો મીનિંગ એવો નહીં કે બે દાંતે બટકા ભરે. ચાર્જ હારે કઈ લેવા દેવા નથી. તમારે એની પ્રોપર જ્યોમેટ્રીની ચેક કરવું પડે. જો આ કાર્બોનેટ, આ બધા લિગેન્ડ્સ છે ને બહુ રેરલી બાયડેન્ટેટ હોય. મોસ્ટ ઓફ ધ ટાઈમ જે એક્ટ એઝ એ યુનિડેન્ટેટ લિગેન્ડ. આ બધા મોનોડેન્ટેટ લિગેન્ડની જેમ જ બિહેવ કરે, બાયડેન્ટેટ લિગેન્ડની જેમ જનરલી બિહેવ ન કરે. અહીંથી એક વસ્તુ તો એવી ક્લિયર થાય કે ભાઈ લોન પેર એક કરતા વધારે હોય એટલે એનો મિનિંગ એવો નહીં કે ઇલેક્ટ્રોન પેર ફટાફટ ડોનેટ કરવા જ માંડે. આવો કોઈ મિનિંગ તમારે અહીંયા આગળ એનો નથી લેવાનો. જો એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. માનો કે તમારી પાસે સાયનાઇડ છે, હમણાં તમે જોયું, આની પાસે લોન પેર છે ને આની પાસે છે. હવે કોઈ દિવસ જિંદગીની અંદર અહીંથી ડોનેશન કરે ને અહીંથી નહીં ડોનેશન કરે, આવું ન થાય. આવું કરવા જાય તો 3 મેમ્બરની રિંગ બને, અને 3 મેમ્બરની રિંગ બહુ અનસ્ટેબલ હોય. સ્પ્રિંગને દબાવવાની વાત થાય પ્રાણે, બરાબર. બધી વસ્તુ દબાવવી સારી નથી, બરાબર છે. આ સ્પ્રિંગને દબાવવાની વાત થાય, આ નો શક્ય બને. પછી તમે એમ કહો કે નહીં, હું પરાણે આને બાયડેન્ટેટ, જિંદગીમાં નો બિહેવ કરે, પોસિબલ જ નથી. માની લો કે એક આયન N3- આને શું બોલાય? એઝાઇડ. લિગેન્ડમાં બોલશું એઝાઇડો. તો એઝાઇડ નું સ્ટ્રક્ચર આવું છે સાહેબ, N ટ્રિપલ બોન્ડ N. આનું કોઓર્ડિનેશન આવી રીતે આપણે બનાવીએ. ચલો, આની પાસે લોન પેર, આની પાસે લોન પેર, વચ્ચે વાળો નાઇટ્રોજન sp.
એસપી એટલે લિનિયર. હવે લિનિયર હોય ને તો કોઈ દિવસ અહીંથી ને અહીંથી ડોનેશન ન થાય, મરી જાય તોય મેળ ન આવે, પોસિબલ નથી. એટલે બધી વખતે પછી તમે એવું કહો કે લોન પેર જેટલી હોય એટલા હું બોન્ડ બનાવું, ના. માનો કે આવી જ રીતે આઈ છે, જો NH2 આને તો હાઇડ્રેઝિન બોલીએ છીએ ને આપણે, NH2 હવે આને તમને મનમાં એમ હોય કે હું બોન્ડ બે બનાવરાવું, નહીં, મોનોડેન્ટેટ જ રહે. તે વિલ બી મોનોડેન્ટેટ ઓલવેઝ. અહીંયા જે પણ કાંઈ મેં લખ્યા છે આ બધા મોનોડેન્ટેટ જ રહે, બાયડેન્ટેટ કોઈ દિવસ ન થાય. ખાવાની અંદર તકલીફ શું છે એ મેં તમને કહી દીધી. જોકે સાયનાઇડ પેલા સલ્ફેટ છે એ ક્યારેક ક્યારેક બાયડેન્ટેટ બની જાય, કોઈ પણ ની ઉપર બહુ હાઈ ચાર્જ ડેન્સિટી હોય તો પછી બની જાય, બાયડેન્ટેટ બની જાય, પણ એ બહુ બધા કેસ ઓછા હોય છે, બરાબર. બાકી જનરલી નથી બનતા. આ બધાને છે એ તમારા મોનોડેન્ટેટમાં ટ્રીટ કરવાના, ભલે ઇલેક્ટ્રોનની પેર એક કરતા વધારે હોય. આ લોકો તમે નોટ કરો ભાઈ, તમે નોટ કરશો, આ બધા મોનોડેન્ટેટ જ છે. આવી 3 મેમ્બર 4 મેમ્બર રિંગ બનશે નહીં. 3 મેમ્બર એન્ડ 4 મેમ્બર રિંગ આર અનસ્ટેબલ. નોટ ડાઉન કરો. They are not bidentate ligands, they are always monodentate ligands. આ બધા દેખાય તમને બાયડેન્ટેટ જેવા, પણ આ બધા કેવા હશે? મોનોડેન્ટેટ ligands જ રહેશે. કારણ કે રિંગ બને છે એ 3 મેમ્બરની રિંગ બને છે, which is not possible. ચલો, નોટ ડાઉન થઈ ગયું? ઓકે. એટલે બધા જ તમને જે ડબલ ચાર્જ વાળા દેખાતા હોય એ કોઈ જરૂરી નથી કે બે ચાર્જ હોય એટલે બાયડેન્ટેટ હોય, નહીં, મોનોડેન્ટેટ હોઈ શકે, બરાબર. સાઇનાઇડમાંની બધાની મેં તમને કેસની વાત કરી. ચલો નેક્સ્ટ, પોઝિટિવલી ચાર્જ લિગેન્ડ્સ. આ બહુ રેર છે, આપણા કેસમાં ખાલી બે જ છે, અને આ બે તમે લોકો યાદ રાખશો. પોઝિટિવલી ચાર્જ ની અંદર એક છે NO+, બરાબર છે. આને બોલાય, આનું નામ આપણે નાઇટ્રોસિલ રાખ્યું હતું ને, પાછળ EM લગાડી દો, નાઇટ્રોસિલિયમ. EM stands for cation, cationic charge, or sometimes it is referred to as nitrosonium. NH2 NH3+ હાઇડ્રેઝિન હતો, હાઇડ્રાઝોનિયમ. આ બધા બહુ રેર લિગેન્ડ હોય છે. આનો આપણે એક જગ્યાએ જ ખાલી યુઝ કરશું, બાકી આનો કઈ યુઝ નહીં આવે. આપણી માટે આ કામનો છે, આવશે ત્યારે હું તમને કહીશ, બરાબર. બાકી કોઈ અત્યારે આને યાદ રાખવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ. તો આપણે મોનોડેન્ટેટમાં બે ટાઈપના જોયા, કયા કયા? ન્યુટ્રલ, પછી નેગેટિવ, પછી પોઝિટિવ. હવે જોઈએ બાયડેન્ટેટ, બબ્બે દાંતે બટકા ભરે એવા લિગેન્ડ, બાયડેન્ટેટ લિગેન્ડ્સ. બાયડેન્ટેટ લિગેન્ડ્સ એમાં પેલા છે ન્યુટ્રલ. તો ન્યુટ્રલ ની અંદર છે ઇથિલિન ડાયમાઇન. ભાઈ CH2 ને શું કહેવાય? ઇથિલિન. NH2 ફિટ કરો તો ઇથિલિન ડાયઅમાઇન. ઇથિલિન ડાયએમાઇન. આ જે લિગેન્ડ છે, આ લિગેન્ડ નું શોર્ટ ફોર્મ કરેલું છે EN, ઇથિલિન ડાયઅમાઇન. EN જો ને, ઇથિલિન ડાયઅમાઇન.
ઇથિલિન ડાયમાઇન નું શોર્ટ ટ્રિવિયલ નેમ છે EN. IUP એક નેમ છે ઇથેન 1,2 ડાયમાઇન. આ IUP એક નેમ છે, આ એનો સિમ્બોલ છે. EN is the symbol used instead of writing this long formula. ઘણી જગ્યાએ એવું બનશે, તમને આવી રીતે ડાયરેક્ટ લખીને આપશે COEN થ્રાઇસ +3, તો તમારે શું સમજવાનું? EN એટલે આ છે ઇથિલિન ડાયમાઇન, બરાબર છે. આ છે બાયપિરિડાઇલ ઓર ડાયપિરિડાઇલ, બે પિરિડિન છે. આને કહેવાય ઓર્થોફિનાન્થ્રોલિન. ઓકે, ફિનાન્થ્રોલિન PHEN, ઓર્થોફિનાન્થ્રોલિન એવું આને બોલાય છે. તો ધીસ આર સમ ન્યુટ્રલ બાયડેન્ટેડ લિગેન્ડ્સ. આ બધા ન્યુટ્રલ બાયડેન્ટેડ લિગેન્ડ્સ છે. આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ છે EN, ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન જે છે એ જ્યારે પણ કોઈની સાથે જોડાય તો આની ડેન્ટિસિટી કેટલી છે? તો કે 2 ડેન્ટિસિટી છે. એટલે આ શું કરશે બોલો? આ 2 ડેન્ટિસિટી એટલે આવી રીતે જોઈન્ટ થાય. જો આ કોબાલ્ટ લઉં છું ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ NH3, ઇથિલિન ડાયમાઇન. ચલો અહીંયા આગળ લોન પેર, અહીંયા પણ લોન પેર, આને ડોનેટ કરશે, આને ડોનેટ કરશે. Now you can see that there is a ring formation when we have bidentate ligand. જ્યારે પણ ક્યારેય તમારી પાસે બાયડેન્ટેડ ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ આવે તો એક રિંગ બને. જો રિંગ, કાર્બન નાઇટ્રોજન કોબાલ્ટ નાઇટ્રોજન કાર્બન, કેટલાની રિંગ થઈ? 1 2 3 4 અને 5. 5 મેમ્બરની રિંગ બની. 5 મેમ્બરની જે આ રિંગ બને છે, અહીંયા આગળ 5 મેમ્બરની રિંગ બને છે, એ રિંગનું નામ છે કિલેટ. આને શું બોલશું? કિલેટ. CHELATE, કિલેટ. હાઇડ્રોજન બોન્ડમાં તમે વર્ડ યુઝ કર્યો તો કિલેશન. When there is cyclization takes place along with H bond formation and generally it is 5 or 6 membered ring, it is called kilate. તો એને કિલેટ, આને પણ કિલેટ જ બોલાય. આને પણ આપણે શું કહેશું? કિલેટ. રિંગ બને ને એવા બધાને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. તો આને બીજું આપણે બોલશું સાહેબ આ કિલેટિંગ લિગેન્ડ છે, તો કે આ છે. મોનોડેન્ટેડ લિગેન્ડ ક્યારેય રિંગ નહીં બનાવે, બાયડેન્ટેડ લિગેન્ડ રિંગ બનાવશે, બરાબર છે. તો ન્યુટ્રલ લિગેન્ડ ની વાત કરી, હજી પણ બીજા છે. અચ્છા, ઇથિલિન ને કેમ લખાય છે? ઇથિલિન CH2 ડબલ બોન્ડ CH2. પ્રોપિલિન લખવું હોય તો પ્રોપિલિન CH3 CH ડબલ બોન્ડ CH2. હવે એક કામ કરો, આ ડબલ બોન્ડ કાઢીને ત્યાં NH2 ફિટ કરી દો, બરાબર છે. તો શું આવશે? પ્રોપિલિન ડાયમાઇન. પ્રોપિલિન ડાયમાઇન, પ્રોપિલિન ડાયમાઇન. આને બોલાય PN. આ શું છે? EN. આ એનો મોટો ભાઈ છે, એનું નામ શું છે? PN, પ્રોપિલિન ડાયમાઇન. આ EN છે, આ એનો મોટો ભાઈ, એનું નામ છે PN. અને વધુમાં આ કાયરલ હશે. જો કાયરલ કાર્બન વાળો લિગેન્ડ, કાયરલ કાર્બન વાળો લિગેન્ડ. તો જે કમ્પાઉન્ડ બને એ પણ કિરાલિટીમાં હોય છે, કિરાલિટી જોવા મળશે એમાં પણ. ક્લિયર? EN PN. અચ્છા, હજી એક કરીએ, ચલો આવું લખી દઈએ CH2 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 NH2 NH2. અહીંયા આગળ એક કામ કરીએ, છેલ્લે ટર્મિનલમાં રાખીએ છીએ NH2. આનું નામ છે ઈ જો, આને છે ઈ શું બોલાય? ટ્રાયમિથિલિન. 1 2 3, 3 મિથિલિન છે. ટ્રાયમિથિલિન ડાયમાઇન, ટ્રાયમિથિલિન ડાયમાઇન. આને શોર્ટ ફોર્મમાં લખાય TN. ઓલાનોય મોટો ભાઈ, બરાબર. TN PN EN, TN PN EN. TN એટલે ટ્રાયમિથિલિન ડાયમાઇન. કેટલાની રિંગ બની? 1 2 3 4 5 6, 6 ની રિંગ બની. તો બધા ન્યુટ્રલ લિગેન્ડ્સ જ છે. PN EN TN અલગ અલગ મેં તમને અહીંયા આગળ સ્ટ્રક્ચર કીધા આના. ઓકે, આપણે જે કામના હશે એ જ તમને હું કરાવીશ, બધા નહીં કરાવું. તમારે લોકોએ આ યાદ રાખવું કમ્પલસરી છે. ઇથેન 1 2 ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન. આ પ્રોપિલિન ડાયમાઇન. આમાં 3 મિથિલિન છે, 1 2 3. ધીસ ઇઝ પ્રોપિલિન ટ્રાયમાઇન. ટ્રાયમાઇન એટલે TN કરેલું છે, ટ્રાયમાઇન એટલે TN. આ પ્રોપિલિન ડાયમાઇન PN, અને આ છે ઇથિલિન ડાયમાઇન. આ 3 યાદ રાખશો, બરાબર. 3 યાદ ન રાખો હોય કઈ નહીં, આ એક તો કમ્પલસરી યાદ રાખો. આ બધા નોટ ડાઉન કરો. આ એક લિગેન્ડ નોટ ડાઉન કરશો, બાયડેન્ટેટ ન્યુટ્રલ લિગેન્ડ.
બાયડેન્ટેટ ન્યુટ્રલ લિગેન્ડ એમાં છે EN, ઇથિલિન ડાયમાઇન, આવું આને બોલાય છે. નોટ ડાઉન થઈ ગયું. ઇથિલિન ડાયમાઇન. Ethylene diamine is a neutral bidentate ligand and generally forms a ring called chelate. Chelate એને છે ઈ કહેવાય. હવે જોઈએ નેગેટિવલી ચાર્જ લિગેન્ડ. નેગેટિવલી ચાર્જ લિગેન્ડમાં based upon coordination site we can classify into two categories, symmetrical and unsymmetrical ligand. For example, this is oxalate. Oxalate ને ઓળખો છો, COO-, ઓક્ઝલેટો કહેવાય આને. આ તમે બધા ઓળખો જ છો ઓક્ઝલેટોને, એટલે આ કઈ નવું નથી. ઓક્ઝલેટોને શોર્ટ ફોર્મમાં આપણે હવેથી લખશું OX. શોર્ટ ફોર્મમાં ઓક્ઝલેટને લખાશે OX. ચાર્જ કેટલો આવશે? -2. ઓક્ઝલેટ છે, એટ માંથી એટો એટલે નામ બને ઓક્ઝલેટો. જો ઓક્ઝલેટો કઈ રીતે સ્ટ્રક્ચર હોય? COO-, અને આ બાયડેન્ટેટ લિગેન્ડ છે તો અહીંયા જો રિંગ બનશે. બની ને 1 2 3 4 5 રિંગ બને છે. કાર્બોનેટો બનાવી શકે પણ સમટાઈમ્સ, ક્યારેક જ. આ બહુ રેર છે. બાયડેન્ટેટ લિગેન્ડ ની અંદર આ જનરલી બનાવતા નથી, ક્યારેક બનાવે છે. અને એ ક્યારે બાયડેન્ટેટ તરીકે બિહેવ કરે એ પણ આપણે એક્ઝામ્પલ ને બધા જોશું એટલે આઈડિયા આવી જશે. ચલો અહીંયા આગળ છે પેલા આને પતાવીએ. સિમેટ્રિકલ લિગેન્ડ એટલે બે ડોનર ઓક્સિજન છે. એની સામે અહીંયા આગળ છે ગ્લાયસિનેટો. ગ્લાયસિન તમે જાણો છો, એમિનો એસિડ. એસિટિક એસિડ ની ફોર્મ્યુલા શું થાય? CH3COOH. હવે એક કામ કરશો, અહીંયા આગળ આલ્ફા પોઝિશન ઉપર એક ફિટ કરી દો NH2 અને અહીંયા આગળ કરી નાખો માઇનસ. અહીંયા આગળ છે એ કરી દો માઇનસ. તો તમે જોશો એક આ ડોનેશન કરી શકે, એક આ ડોનેશન કરી શકે. આ તો ભાઈ sp3 કાર્બન છે ને, આવી રીતે હશે શેપ. જો O- C ડબલ બોન્ડ O NH2. અહીંયા કોઈ પણ મેટલ મૂકી દો તમે. એક ડોનેશન કરે છે નાઇટ્રોજન, એક ડોનેશન કરે ઓક્સિજન. અનસિમેટ્રિકલ. કોઓર્ડિનેશન સાઇટ સેમ નથી ભાઈ, કોઓર્ડિનેશન સાઇટ ડિફરન્ટ છે. અને ડિફરન્ટ કોઓર્ડિનેશન સાઇટ એટલે આને શું કહેવાય? અનસિમેટ્રિકલ. અહીંયા શું કરાય? O અને N. અહીંયા કઈ ઓક્ઝલેટોમાં કઈ આવે બોલો? O અને O. સિમેટ્રિકલ, અનસિમેટ્રિકલ. આઈધર સિમેટ્રિકલ લિગેન્ડ ઓર અનસિમેટ્રિકલ. ગ્લાયસિનેટ તો ગ્લાયસિનેટો, બરાબર. ઓક્ઝેલિક એસિડ, H કાઢ નાખો, ઓક્ઝલેટ આયન, ઓક્ઝલેટો થઈ જશે. અનસિમેટ્રિકલ, નેગેટિવલી ચાર્જ બાયડેન્ટેટ લિગેન્ડ. અનસિમેટ્રિકલ, નેગેટિવલી ચાર્જ બાયડેન્ટેટ લિગેન્ડ. ઓકે, આ આપણી માટે કામનો હતો. હજી એક અહીંયા આગળ છે અનસિમેટ્રિકલ બાયડેન્ટેટ લિગેન્ડ તમને શીખવાડું. ચલો. કમ્પાઉન્ડ જે બનાવું છું આનું નામ છે બ્યુટેન ડાયોન. બ્યુટેન ડાયોન. બ્યુટેન ડાયોન ની આપણે 2 moles of NH2OH સાથે રિએક્શન કરીએ. ધેટ ઇઝ અહીંયા આગળ એક NOH આવશે, C ડબલ બોન્ડ O. N અને એક OH અહીંયા આવશે, CH3. આને કહેવાય ઓક્સાઇડ.
ઓક્ઝાઇમ, બરાબર છે, ઓક્ઝાઇમ. હવે બેઝિક મીડિયમમાં આપણે આમાંથી કોઈ એક હાઇડ્રોજનને રિમૂવ કરી દો ભાઈ. કોઈ એક હાઇડ્રોજનને રિમૂવ કરો તો CH3 C ડબલ બોન્ડ N, અહીંયા થઈ જશે OH ડબલ બોન્ડ N, અહીંયા આવશે O માઇનસ. હવે આમાં આપણે છે એ જો આની અંદર જો જોવા જઈએ તો આ નાઇટ્રોજન પાસે લોન પેર છે, આની પાસે લોન પેર છે. આ જે લિગેન્ડ છે, આ લિગેન્ડ નું નામ છે DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ. બે મિથાઇલ છે, એક આ સાઈડ મિથાઇલ છે, અહીંયા પણ મિથાઇલ છે, આટલાને બોલાય ગ્લાયોક્સાઇડ. ગ્લાયોક્સાઇડ. તો આનું શોર્ટ ફોર્મમાં નામ છે DMG-1. DMG-1, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇનેટો. બરાબર છે, નામ લખી દઉં છું, ડાયમિથાઇલ ગ્લાયો ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇનેટો, DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇનેટો. આ લખો બધા, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇનેટો, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇનેટો, DMG. શોર્ટમાં આનું નામ છે DMG. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇનેટો. હવે આનું શું ઇમ્પોર્ટન્સ છે ને એ કહું છું. આ એક એવો લિગેન્ડ છે કે જે નિકલ માટે સ્પેશિયલ છે. જ્યાં ક્યાંય પણ નિકલને ભાડે ને એટલે આ ચોંટી જાય, નિકલને તરત બ્લોક કરી લે. નિકલનો એક સ્પેશિયલ રિએજન્ટ છે. કોઈ પણ કમ્પાઉન્ડમાં નિકલ છે કે નહીં ચેક કરવું હોય ને તો આનો યુઝ કરાય. આ નિકલ માટે એટલો બધો પાગલ છે કે નિકલને જ્યાં ભાડે ત્યાં સીધો ભેટી જ જાય, ચોંટી જ જાય. એટલે આપણે નિકલની સાથે જો આની રિએક્શન કરીએ તો નિકલ +2 DMG માઇનસ શું બની જાય? આવું બનશે, NiDMG ટ્વાઇસ. NiDMG ટ્વાઇસ. તમે બધી સારી રેફરન્સ બુકો જો કોઈ સોલ્વ કરતા હોય, BK જયસ્વાલ છે, બરાબર છે, વિશાલ જોશી છે, આવી કોઈ સારી બુકો રેફરન્સ બુકો સોલ્વ કરતા હોય તો એમાં આવા ક્વેશ્ચન્સ હોય. NiDMG ટ્વાઇસમાં કેટલી રિંગ્સ છે? તો એ આપણી માટે બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન થઈ જાય. ચલો બનાવતા શીખવાડું છું. ધીસ ઇઝ Ni+2. એક ગ્લાયોક્સાઇનેટો અહીંયા આગળ લખી દો. ગ્લાયોક્સાઇનેટો કેમ લખાય છે? ડબલ બોન્ડ NCH2, બરાબર છે, ડબલ બોન્ડ N, અહીંયા આગળ શું આવશે? C, અહીંયા આગળ ફરીથી C, ડબલ બોન્ડ N. ડાયમિથાઇલ એટલે બે તો મિથાઇલ રહેવાના ને. ગ્લાયોક્સાઇનેટો કીધું છે, ગ્લાયોક્સાઇનેટો એટલે એક લેવાનો O માઇનસ અને એક શું લેવાનું? OH. ચલો અહીંયા સામે બીજું આવું નવું લખી દઈએ, N ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ N. એક અહીંયા આગળ CH3 છે, એક અહીંયા આગળ CH3 છે. આમાં થોડુંક ઊંધું લખજો, O માઇનસ, અહીંયા કરજો OH. ચલો આની પાસે જે લોન પેર છે ત્યાંથી આને પકડશે, આની પાસેથી અહીંયા આગળ. બીજું શું થશે? બીજું તો અહીંયા આગળ H બોન્ડ બનશે અને અહીંયા આગળ તમે છે જો તો આપણને આઈડિયા આવશે કે અહીંયા આગળ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ બને છે. જો સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ, આને કહેવાય NiDMG ટ્વાઇસ. NiDMG માં કેટલી રિંગ બને છે? જો 1 2 3 4 5,
5 ની એક રિંગ, અહીંયા આગળ 1 2 3 4 5 6, 6 ની રિંગ 2, 5 ની રિંગ 2, એકા અને એકા ઉપર અને નીચે 6 ની 6 મેમ્બર રિંગ કેટલી 2, 5 મેમ્બર રિંગ 2. અચ્છા આની અંદર H બોન્ડ 2. હવે આ જે કઈ કમ્પાઉન્ડ બનાવ્યો છે ને આ કમ્પાઉન્ડ છે ને એના એકદમ રોઝી રેડ પ્રેસિપિટેટ હોય, બરાબર છે? રોઝી ઓર ચેરી રેડ, રોઝી રેડ પ્રેસિપિટેટ, રોઝી રેડ પ્રેસિપિટેટ. આના એકદમ ગુલાબની પાંખડીઓ જેવા પ્રેસિપિટેટ હોય આના NiD. તમે સ્ટ્રક્ચર યાદ ન રાખવાનું તો કાંઈ નહીં, ખાલી એટલું તો યાદ રાખો કે DMG સ્પેશિયલ રિએજન્ટ ફોર નિકલ. આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની એપ્લિકેશનમાં ચેપ્ટર પૂરું થાય ને ત્યાં એક સેન્ટેન્સ લખેલું છે, એ એક સેન્ટેન્સ માંથી આવું બધું બનાવી દીધું. જેઈ વાળા માટે ખાસ કામનું છે, આ નોટ ડાઉન કરજો, જે ડબલી કરે છે એ. NiDMG નો કલર કેવો? રોઝી રેડ પ્રેસિપિટેટ, ગુલાબની પાંદડી જેવું લાલ દેખાય, ઓર એને ચેરી રેડ એવું પણ કહી શકાય. 5 મેમ્બરની બેરિંગ છે, 6 મેમ્બરની બેરિંગ છે, NiDMG ટ્વાઇસ, નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો, બરાબર? નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો છે આ, આવું આપણને મળે છે. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે, સિમેટ્રિકલ લિગેન્ડ કહેશું આને. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો ભાઈ. નંબર ઓફ H બોન્ડ કેટલા? 2. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. નીટ વાળાને છે આ સ્ટ્રક્ચર યાદ રાખવાની જરૂર નથી, જેઈ વાળા માટે આ કામનું છે. આ નોટ ડાઉન કરો. બીજા ઘણા લિગેન્ડ છે પણ ભાઈ બધા હું કઈ તમને લખાવું એવું જરૂર નથી, પણ જે ઇમ્પોર્ટન્ટ લિગેન્ડ હશે એ તો મારે તમને મેન્શન કરાવવા પડે. જે જરૂરી છે એ તો પછી તમારે નોટ ડાઉન કરવું પડે. NiDMG ટ્વાઇસ, નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ સમજી લેશો ને પછી ચેપ્ટરનો તમને પૂરો આઈડિયા આવશે. બોન્ડિંગનો આઈડિયા પછી આવશે. પેલા લિગેન્ડ્સ કોને કહેવાય, શું છે, કયા છે, ક્લાસિફિકેશન પ્રોપર સમજો. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ હવે આપણે છે એ જઈએ ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ. ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ ની અંદર આપણે જોવું છે ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ નો મીનિંગ શું થાય. આમાં ડેન્ટિસિટી કેટલી હોય? 3. ડેન્ટિસિટી 3. અચ્છા, કોઓર્ડિનેશન સાઇટ એ પણ કેટલા હશે? 3. તો એને ટ્રાઇડેન્ટેડ કહેવાય. ટ્રાઇડેન્ટેડ ની અંદર આપણે ન્યુટ્રલ લઈએ, ટ્રાઇડેન્ટેડ ન્યુટ્રલ. ટ્રાઇડેન્ટેડ ન્યુટ્રલ, ડેન્ટિસિટી ઇક્વલ ટુ 3 અને ન્યુટ્રલ. મને કોઈ આનું એક આઈયુપી એક નેમ કહેજો ભાઈ. અમદાવાદ સેન્ટર, આનું આઈયુપી એક નેમ બોલો. આનું આઈયુપી એક નેમ બોલો. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન, બરાબર છે. શોર્ટ ફોર્મ આને લખાય, આનું સાદું બીજું એક નામ છે પ્રોપિલિન ટ્રાયમાઇન, આવું પણ આને બોલે છે. આને શોર્ટ ફોર્મમાં લખાય છે PTN, PTN પ્રોપિલિન ટ્રાયમાઇન. આની પાસે અહીંયા આગળ ઇલેક્ટ્રોન પેર છે, આની પાસે છે ને આની પાસે છે. સેન્ટ્રલ મેટલ એટમ ને 3 જગ્યાએથી બટકા ફરી જશે, ન્યુટ્રલ બની ગયો, ન્યુટ્રલ. પ્રોપિલિન ટ્રાયમાઇન ન્યુટ્રલ ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ,
બીજું ધ્યાન આપો, બીજો બનાવતા શીખવાડું. એમ્સમાં એકવાર આવી રીતે ક્વેશ્ચન પૂછેલો કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ, બરાબર છે. ઈએન તમને લોકોને લખતા આવડે છે, ઈએન. ઈએન લખવું હોય તો સાહેબ શું કરવાનું? CH2 છે ને CH2 છે, આ બે વચ્ચે ડબલ બોન્ડ હોય ને ઇથિલિન ડાઈ ઇથિલિન કહેવાય. ડાયઅમાઇન એટલે એક અહીંયા આગળ NH2 ફિટ કરો, એક અહીંયા આગળ NH2 ફિટ કરો, આને શું બોલાય? ઇથિલિન ડાયઅમાઇન. ઇથિલિન ડાયઅમાઇન. હવે હું અહીંયા આગળ આવું લખી દઉં છું સાહેબ, ડાઈઈએન. ડાઈઈએન નો મીનિંગ એવો થાય બે ઇથિલિન ના યુનિટ. આ એક ઇથિલિન નો યુનિટ, આ બીજો ઇથિલિન નો યુનિટ. ઈએન એટલે એક ઇથિલિન નો યુનિટ, ડાઈઈએન એટલે બે ઇથિલિન ના યુનિટ. જે પણ કઈ આની ટર્મિનલ પોઝિશન્સ છે ત્યાં તમે જોડી દો NH2, આ બે ટર્મિનલ ઉપર NH2, અને આ બેની વચ્ચે ફિટ કરો NH. આ બેની વચ્ચે ફિટ કરો NH. હવે આમાં તમે જોશો તો જઈ 1, અહીંયા સેકન્ડ અને અહીંયા થર્ડ. કોઓર્ડિનેશન સાઇડ 3 છે. કોઓર્ડિનેશન સાઇડ 3 એટલે ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ. ચલો ભાઈ, તમને એવો ક્વેશ્ચન આપી દે, કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટેટ્રાડેન્ટેટ લિગેન્ડ, બરાબર છે. તો હું અહીંયા આગળ લખું છું ટ્રાઈઈએન. ટ્રાઈઈએન, બરાબર છે. ટ્રાઈઈએન નો મીનિંગ શું કરવાનો બોલો? કેટલા ઇથિલિન ના યુનિટ લેશો તમે? 3. આ એક CH2, આ બીજો ઇથિલિન નો યુનિટ, અને એક અહીંયા આગળ ઇથિલિન નો યુનિટ. ટોટલ ઇથિલિન ના યુનિટ કેટલા લીધા આપણે? 3. આ પેલું જે છે અહીંયા આગળ NH2 અને અહીંયા આગળ છે એ બીજું NH2. અચ્છા, આ બેની વચ્ચે સેકન્ડરી અમાઇન. હવે આમાં છે એ તમે જોવો તો જઈ કેટલા કેવા થયા? ટેટ્રાડેન્ટેટ થયા કે નહીં? ટેટ્રાડેન્ટેટ. ઈએન, ડાઈઈએન, ટ્રાઈઈએન. ઈએન લખેલા હોય ને એની કરતા એક કોઓર્ડિનેશન સાઇટ વધારે હોય. આ ઈએન તો બાયડેન્ટેટ, ડાઈઈએન તો ટ્રાઇડેન્ટેટ, આ ટ્રાઈ તો ટેટ્રાડેન્ટેટ. હું ટેટ્રાઈએન લખું તો પેન્ટાડેન્ટેટ થશે. સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરતા આવડશે. નામ ખાલી લખેલું છે ઈએન ડાઈએન તો પણ તમને આઈડિયા હોવો જોઈએ. આનો MCQ છે, એક મોડ્યુલમાં છે, એમાં લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટેટ્રાડેન્ટેટ, અને એમાં આવું જ લખ્યું છે ઈએન ડાઈએન ટ્રાઈએન. તો ઓળખી જશો હવે તમે લોકો, બરાબર. જે લખેલા હોય એની ઉપરથી ઓળખી જશો. મેં તમને ન્યુટ્રલ લિગેન્ડ્સ બનાવતા શીખવાડ્યા. ઈએન ના અલગ અલગ કોમ્પોનન્ટ્સ બનાવતા શીખવાડ્યા છે. તો આપણે પાછા આવીએ. આપણી ડિસ્કશન એ હતી અહીંયા આગળ કે ટ્રાઇડેન્ટેટ હોય અને ન્યુટ્રલ હોય, એમાં ઈએન આવશે, ડાઈઈએન આવશે. ડાઈઈએન એન્ડ PTN ઇઝ ન્યુટ્રલ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ્સ. નેગેટિવલી ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ્સ પણ હોય છે. ફોર એક્ઝામ્પલ ફોસ્ફેટ, or we can say ફોસ્ફેટો. જો આવી રીતે લખી દઈએ, આ છે PTN. ફોસ્ફેટ એટલે શું થાય? P ડબલ બોન્ડ O માઇનસ, O માઇનસ, O માઇનસ. અહીંયા આગળ છે મેટલ આયન. ચલો, એક આ ડોનેશન કરશે, એક આ ડોનેશન કરશે, એક આ ડોનેશન કરશે. ફોસ્ફેટો. ફોસ્ફેટ ને શું બોલાય? ફોસ્ફેટો. નેગેટિવલી ચાર્જ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ. નેગેટિવલી ચાર્જ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ. આને કહેવાય ફોસ્ફેટ ઓર ફોસ્ફેટો. ઓકે. તો ડેન્ટિસિટી 3 હોય એના એક્ઝામ્પલ્સ અહીંયા આગળ મેં તમને કહી દીધા, જે કઈ રિક્વાયરમેન્ટ હતા એ. સી ટ્રાઇડેન્ટેટ PTN, આ ડાઈઈએન છે. ઇથિલિન ના બે યુનિટ લ્યો, વચ્ચે બધે NH2 ફિટ કરી દો. આ ઈએન, ડાઈઈએન, ટેટ્રાઈએન, ટ્રાઈએન બધા લખી દીધા છે, એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. હવે આપણે લાસ્ટ એક જોવાનું છે, એનું નામ છે હેક્સાડેન્ટેટ લિગેન્ડ. હેક્સાડેન્ટેટ લિગેન્ડ. હેક્સાડેન્ટેટ એટલે આની અંદર તમે ચેક કરો 1, 2, 3, 4, અને અહીંયા ને અહીંયા ટોટલ કેટલા થઈ ગયા? 6 હેક્સાડેન્ટેટ લિગેન્ડ છે આ. અચ્છા, આનું આપણે નામ આપવું હોય તો કેવી રીતે નામ આપીએ? સ્ટ્રક્ચર બનાવતા સમજજો ભાઈ પહેલા. CH2, આને શું બોલાય બોલો? ઇથિલિન, બરાબર છે, ઇથિલિન.
પછી અહીંયા આગળ નાઇટ્રોજન ફિટ કરો, અહીંયા ફિટ કરો, ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન. હવે એક કામ કરો, અહીંયા ને અહીંયા આપણે એસિટેટ આયન ફિટ કરીએ. એસિટેટ એટલે COO માઇનસ, બરાબર, CH2 COO માઇનસ, CH2 COO માઇનસ, CH2 COO માઇનસ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. શું લખાય આને? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. અને માઇનસ માઇનસ 4 છે તો -4. EDTA બોલાય આને, EDTA. EDTA is one of the best hexadentate ligand. આ સૌથી સારામાં સારો હેક્સાડેન્ટેટ લિગેન્ડ છે અને અનસિમેટ્રિકલ છે. 2 નાઇટ્રોજન અને એક આપણને શું મળશે? ઓક્સિજન. 4 ઓક્સિજન. EDTA -4 ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. બધા સ્ટ્રક્ચર ડ્રો કરજો આનું. બધાનું સ્ટ્રક્ચર ડ્રો કરો. ઘણીવાર એક્ઝામિનર ને પેપર ઈઝી કાઢવું હોય ને એવા ક્વેશ્ચન આવેલા છે નીટ અને JEE બેયમાં કે EDTA છે એની ડેન્ટિસિટી શું છે? આન્સર આવે 6. આના બેઝ બહુ બધી વાર ક્વેશ્ચન પૂછ્યા છે. EDTA બરાબર. 2021 નીટનો પેપર હોય તોય ભલે, JEE માં પણ આના પૂછાયેલા છે. અચ્છા, EDTA ઇઝ સિમેટ્રિકલ ઓર અનસિમેટ્રિકલ લિગેન્ડ, આવા બધા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. નંબર ઓફ કોઓર્ડિનેશન સાઇટ આવા પૂછે છે તો 6 આન્સર આવશે. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. આ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો નામને ડિવાઈડ કરીને લખશો તોય આવડી જશે. આ હેક્સાડેન્ટેટ લિગેન્ડ છે, હેક્સાડેન્ટેટ લિગેન્ડ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. ચલો, અહીંયા હું એક કામ કરું છું, એક સ્ટ્રક્ચર બનાવું છું. ક્વેશ્ચન્સ કેવી રીતે બીજા સ્ટ્રોંગ બનાવવા હોય તો બને એ દેખાડવા માટે. આમાં આવી જાવ પાછા. અહીંયા આગળ એક કમ્પાઉન્ડ નું આપણે એક્ઝામ્પલ લઈએ, COEDTA. સ્મોલમાં કે કેપિટલ ગમે એમાં લખો, એમાં કોઈ ફેર નથી. COEDTA. હવે હું આનું સ્ટ્રક્ચર બનાવું છું. તમે લોકો બધા અહીંયા આગળ ધ્યાન આપશો કેવી રીતે આનું સ્ટ્રક્ચર હું બનાવું છું. બધા અહીંયા આગળ એ જોશો. સેન્ટર ની અંદર તો આપણે કોને લેવાના છીએ ભાઈ? સેન્ટરમાં તો તમે લેવાના છો કોબાલ્ટને. આ કોબાલ્ટ +3 છે, કોબાલ્ટ +3. હવે એની આજુબાજુ અહીંયા આગળ છે એ બધા લિગેન્ડ્સ આપણે લેવાના છે. લિગેન્ડ્સમાં ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. આ ઇથિલિન બરાબર છે. ધીસ ઇઝ ઇથિલિન. ડાયમાઇન એટલે 2 નાઇટ્રોજન આવી ગયા. ટેટ્રા એસિટેટો. એસિટેટ એટલે છે એ શું થશે બોલો? CH2. અહીંયા આગળ છે એ C ડબલ બોન્ડ O માઇનસ. આ એક O માઇનસ અહીંથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. ઇન ધી સિમિલર મેનર અહીંયા આગળ CH2 C ડબલ બોન્ડ O, અહીંયા બીજો O માઇનસ છે એ ડોનેશન કરશે. આ નાઇટ્રોજન આપશે, આ નાઇટ્રોજન આપશે. આ તો એક એસિટેટ થયો ને સાહેબ. ઉપર એક એસિટેટ, નીચે એક એસિટેટ. હજી એક એસિટેટ લખવાના, હજી એક એસિટેટ નોટ કરવાના છે. ચલો, CH2 C ડબલ બોન્ડ O, અહીંયા આગળ O માઇનસ, ઉપરથી ડાયરેક્ટ ડોનેશન કરવા આવશે. જો નીચે પણ એક હજી અહીંયા આગળ આવવો જોઈએ. CH2 C ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ, અહીંથી ડોનેશન કરશે. તમે ચેક કરો, કોબાલ્ટ +3 ને 4 ઓક્સિજન માઇનસ. 1 2 3 4 ઓલ ઓવર ચાર્જ કેટલો રહ્યો આની ઉપર? -1. આની ઉપર ચાર્જ કેટલો રહ્યો છે ઓલ ઓવર? બોલો, -1. અને અહીંથી જરાક જવા દઉં છું, આખાની ઉપર -1 કરીને લખું છું. કયું સ્ટ્રક્ચર છે સાહેબ? COEDTA માઇનસ. ચેક કરવાની બાબત શું છે? ચેક કરવાની બાબત એ છે, આમાં નંબર ઓફ રિંગ્સ જો
1 2 3 4 5 અહીંયા 1 2 3 4 5 1 2 3 4 5 બધે 1 2 3 4 1 2 3 4 5 જ છે બરાબર 5 મેમ્બરની કેટલી રિંગ છે હાઉ મેની નંબર ઓફ રિંગ્સ આર ફોર્મ ઓફ 5 મેમ્બર 5 મેમ્બરની 5 રિંગ છે 5 membered 5 rings 5 મેમ્બરની 5 રિંગ એકવાર ક્વેશ્ચન આવો પૂછાય તો કે COIDTA ની અંદર x મેમ્બર y ring તો find out the value of x and y find out the value of x and y નોટ કરો ભાઈ 5 મેમ્બરની 5 રિંગ 5 મેમ્બરની 5 રિંગ COIDTA -1 5 મેમ્બરની 5 રિંગ બોર્ડમાં તમને 2 માર્કનો ક્વેશ્ચન પૂછે COIDTA નું સ્ટ્રક્ચર ડ્રો કરો COIDTA નું સ્ટ્રક્ચર તો COIDTA નું સ્ટ્રક્ચર આવી રીતે ડ્રો થશે COIDTA નું સ્ટ્રક્ચર બનાવો તો આવી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવું ચલો ક્લિયર બધાને 5 મેમ્બરની 5 રિંગ COEDTA -1 EDTA એટલે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો કેવો લિગેન્ડ છે આ અનસિમેટ્રિકલ હેક્સાડેન્ટેટ લિગેન્ડ છે અનસિમેટ્રિકલ હેક્સાડેન્ટેટ અચ્છા રિંગ બનાવે છે તો કે આ બનાવે છે રિંગ બનાવે એટલે આને શું બોલાય કિલેટિન તો ટોટલ બધું એડ કરો તો અનસિમેટ્રિકલ હેક્સાડેન્ટેટ કિલેટિન લિગેન્ડ બરાબર અહીંયા આગળ છે એ મોટા ભાઈનો ફોટો જોઈ જો આવો છે લિગેન્ડ આખું મેં અહીંયા આગળ બનાવીને બતાવેલું છે આ તમને હમણાં શો કર્યું મેં બરાબર આવો ફિગર મેં અહીંયા આગળ ડ્રો કરીને બતાવ્યું તમને ક્લિયર છે ચલો આપણે કિલેટિંગ લિગેન્ડ ની વાત નીકળી છે તો હું અહીંયા આગળ ફરીથી કહી દઉં છું કિલેટિંગ લિગેન્ડ એટલે બાયડેન્ટેટ લિગેન્ડ હોય એક કરતા વધારે કોઓર્ડિનેશન સાઇટ હોય જો એક રિંગ બની ધીસ ઇઝ ઇથિલિન ડાયમાઇન બીજો ઇથિલિન ડાયમાઇન આવે ઠેકડો મારી બહુ કોઓર્ડિનેશન બોન્ડ ફેરો અહીંયા તો પેલા આ એક રિંગ રિંગ બને ને કિલેટિંગ કહેવાય રિંગ બને એને શું કહેશું આપણે કિલેટિંગ તો આ એક આખી કિલેટિંગ લિગેન્ડ્સ થઈ ગઈ અને સ્ક્વેર પ્લેનર શેપ થયો બરાબર છે કિલેટિંગ કોને કહેવાય રિંગ બને એવા બહુ સાદી રીતે સમજો ને કિલેટ કોણ બનાવે જેને એક કરતા વધારે ડેન્ટિસિટી હોય એ હાલો એક હેક્સાડેન્ટેટ લિગેન્ડ બતાવું મસ્ત જોરદાર આને ઓળખો છો સ્પાઈડરમેન નો ઓલો છે આ વિલન ડોક્ટર ઓક્ટાવિયસ અને જો આ બે ટોટલ હાથ કેટલા છે 6 4 ઓલા પાછળ વધારાના ઉગાડ્યા જરૂર નહોતી તોય તે હવે ક્યાં ઉપયોગ કરતો હશે કોને ખબર સવારે તો ઉપયોગ ન થાય એ મને ખબર છે બધું સોલાઈ જાય ઘાઈ જાય બરાબર છે એ ક્યાં ઉપયોગ કરતો એ આપણને નથી ખબર હવે પણ 6 હાથ છે આને કેટલા છે 6 તો આને કેવો લિગેન્ડ કહેવાય હેક્સાડેન્ટેટ લિગેન્ડ કહેવાય ધીસ ઇઝ ધ EDTA ઇન અવર કેસ આ EDTA છે EDTA એટલે આ ફોટો આપણને યાદ આવવો જોઈએ આ મળવાલો એક દિવસ રસ્તામાં છે સ્પાઈડરમેન અને સ્પાઈડરમેન ને પૂછ્યું સ્પાઈડરમેન મારી ડેન્ટિસિટી કેટલી છે કોને ક્વેશ્ચન પૂછે છે આ મોટા ભાઈ સ્પાઈડરમેન ને સ્પાઈડરમેન આવ્યો ઠેકડો મારીને આવ્યો છો આમથી આમ ક્યાંથી આવ્યો આમ ઠેકડો મારી એટલે સ્પાઈડરમેન શું કીધું દુષ્ટ અહીંયા ફોકસ નથી કરવાનું અહીંયા કરવાનું છે તારી ડેન્ટિસિટી 6 છે અમુક ને દુષ્ટમાં ફોકસ થાય આની ડેન્ટિસિટી કેટલી છે 6 સાચો જવાબ છે કાંઈ વાંધો નહીં બે પહેલી મુલાકાત બરાબર છે બીજી મુલાકાત થઈ એકવાર બેંકમાંથી પૈસા લૂંટીને જતો તો છો ને ત્યાં પાછો સ્પાઈડરમેન મળ્યો સ્પાઈડરમેન ને કે સ્પાઈડરમેન તને ખબર છે હું કોણ છું સ્પાઈડરમેન ને નવો ક્વેશ્ચન આપ્યો તો સ્પાઈડરમેન પાછો મળ્યો સ્પાઈડરમેને શું જવાબ આપ્યો મૂર્ખ તું અનસિમેટ્રિકલ લિગેન્ડ છો અનસિમેટ્રિકલ બે હાથ નેચરલ છે ને 4 હાથ તો કયા છે 4 હાથ તો પેલા ઉગાડેલા નવા ઈ છે એટલે કે મૂર્ખ તું અનસિમેટ્રિકલ લિગેન્ડ છો આ જવાબ ઈ સાચો છે હવે હારું મને વિચાર આવ્યો કે પહેલી વાર મળ્યો ત્યારે મને દુષ્ટ કહી ગયો બીજી વાર મને મળ્યો ત્યારે મૂર્ખ કહી ગયો હવે મળે એટલે વાત હારાને પકડું બધી કોરથી
એટલે હવે એ મળ્યો સ્પાઈડરમેન ને પકડ્યો, જો રિંગ બની આખી, જોઈ સ્પાઈડરમેન ને પકડ્યો પછી આ હાથ ઓલો હાથ રિંગ બની આખી, અને રિંગ બની એટલે પછી એના સ્પાઈડરમેન ઉપર તો દાજ હતી જ તે. સ્પાઈડરમેન ને શું કીધું, પિત્તળિયા હું હેક્સાડેન્ટેડ અનસિમેટ્રિકલ કિલેટિંગ લિગેન્ડ છું. આને ફોકસ કરો, હેક્સાડેન્ટેડ અનસિમેટ્રિકલ કિલેટિંગ લિગેન્ડ, બરાબર છે, આવું કહેવાશે. શું છે આ હેક્સાડેન્ટેડ અનસિમેટ્રિકલ કિલેટિંગ લિગેન્ડ, આવું આપણે આને કહી શકીએ. ક્લિયર છે? કિલેટિંગ કોને કહેવાય? રિંગ બનાવે એને, બરાબર છે. હવે આનું આ નથી રહેવા દેવાનું આપણે. તો આવું અહીંયા આગળ આપણે છે એ જોયું. ડેન્ટિસિટી કોને કહેવાય? કોઓર્ડિનેશન સાઇટ કોને કહેવાય? કોઓર્ડિનેશન નંબર કોને કહેવાય? હેક્સાડેન્ટેડ લિગેન્ડ છે એની આપણે વાત કરી દીધી. અલગ અલગ આપણે છે એ લિગેન્ડ્સની વાત કરી. બીજા પણ હેક્સાડેન્ટેડ લિગેન્ડ છે, બરાબર છે. સાયક્લોહેક્સેન 1,2 ડાયમાઇન ટેટ્રાએસિટેટો, બરાબર. એવા પણ લિગેન્ડ્સ ઘણા બધા છે હેક્સાડેન્ટેડ, પણ આ એમાંથી સર્વોત્તમ છે. અચ્છા, EDTA નો મેઇન યુઝ શું થાય? વોટરની હાર્ડનેસ ચેક કરવામાં. ક્યાંક લખો ભાઈ EDTA નો યુઝ. EDTA is used in determining hardness of water. વોટરની હાર્ડનેસ ચેક કરવામાં યુઝ થાય, બરાબર. વોટરની હાર્ડનેસ ચેક કરવી હોય ત્યારે EDTA કામ લાગે. મેં આજે તમને બેઝડ ઓન ડેન્ટિસિટી ક્લાસિફિકેશન કરાવ્યું. એક ટાઈપનું જ ક્લાસિફિકેશન કરાવ્યું છે. હજી બીજા 2-3 ટાઈપના ક્લાસિફિકેશન તો બાકી જ છે હો. આવતીકાલે આપણે બાકીના ક્લાસિફિકેશન કરશું, બરાબર. મને એવો આઈડિયા છે કે ભાઈ તમે જેટલું બેટર લિગેન્ડને સમજશો ને એટલું ચેપ્ટર સારું આવડશે. તો એક પોઈન્ટ ઓફ વ્યૂ થી, ધેટ ઇઝ ડેન્ટિસિટીના પોઈન્ટ ઓફ વ્યૂ થી આજે આપણે આ બધા લિગેન્ડ્સને સમજ્યા. આવતીકાલે છે એ આપણે શું કરશું? આવતીકાલે આપણે સ્ટાર્ટ કરશું અલગ રીતે ક્લાસિફિકેશન. અલગ રીતે ક્લાસિફિકેશન ધેટ મીન્સ માની લો કે બેઝડ ઓન આપણે જોઈએ અત્યારે કિલેટિંગ લિગેન્ડ છે કે નહીં એવું જોઈએ, પાઈ એસિડ છે કે નહીં એવું જોઈએ, ક્લાસિકલ નોન ક્લાસિકલ. એટલે કાલે આપણે આગળ ક્લાસિફિકેશન કન્ટિન્યુ કરશું. એક કેટેગરીનું ક્લાસિફિકેશન મેં આજ બતાવી દીધું બેઝડ ઓન ડેન્ટિસિટી, બરાબર છે. આગળ કાલે કન્ટિન્યુ કરશું. અહીં સુધી આપણે રાખીએ છીએ. ઓકે, ચલો, થેન્ક યુ. સર બોલો. સર આ પી બ્લોક ને એસ બ્લોક ક્યારે કરાવવાનો? અહીંથી કરાવવાનો? ના ના ભાઈ, એ બધું નથી ભણાવવાનું. પી બ્લોક એસ બ્લોક નથી લેવાનું મારે. હું તો આઈ નતો ભણાવવાનો, પણ હવે આ બધાને બાકી હતું એટલે પછી બધાને બાકી છે એટલા માટે થઈને અમે કન્ડક્ટ કરેલું છે. બાકી મારે ખાલી ઓર્ગેનિક જ ભણાવવાનું હતું. પી બ્લોક એસ બ્લોક તો તમારે ત્યાં સેન્ટરમાં થઈ જશે. ઓકે. હા, સાહેબ, બોલો. માધવનના ફ્રેન્ડ છે સાહેબ, તમે સ્પાઈડરમેન. હા, friend. સારી પીપીટી બનાવી સાહેબ તમે. હું ક્યાંથી સ્લાઇડ બનાવી એમ? એટલે સારી પીપીટી સારી બનાવી બનાવી એમ કે તમે મજા આવે. બધા એક સાથે બોલો તો અવાજ નો આવે એવું થાય. સારી પીપીટી બનાવી એમ કે છે. હા, થેન્ક યુ. હા, એ હું મૂવી જોવા ગયો ને સ્પાઈડરમેન, ત્યારે મને આ વિચાર આવ્યો હતો કે આ તો સાલો હેક્સાડેન્ટેડ લિગેન્ડ છે. આ મેં મારું પોતાનું ઇન્વેન્શન છે. આ મેં કોઈનામાંથી ઓનલાઈન જોઈને ઉપાડ્યું ને એવું નથી. પણ હવે આ તો જેવો જેનો વિચાર હોય એવા અલગ અલગ વિચાર આવે. આમાં તો એવું હોય એટલે મને આવું દેખાણું. અમુક તો મૂવીમાં અમુક સ્પેશિયલ વસ્તુ જ જોવા ગયા હોય. ચાલો, એ કઈ સ્પેશિયલ વસ્તુ હવે મારે નથી કહેવાની, મિત્ર પાછું અમુક ને કઈક થઈ જશે. ચલો, થેન્ક યુ. કાલે મળીએ છીએ.